औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैका या वली अस्र अदरिकना मुंतज़रीने इमाम ज़माना सलामुन अलैकुम। તમામ તારીફ એ ખુદાની છે જે આખી કાયનાતનો સર્જન કરતા છે। કેવી કેવી વસ્તુ એને બનાવી। હવે આપણી ઉપર વરસાદના દિવસો આવી રહ્યા છે। રિવાયતમાં કહેવામાં આવે છે કે આટલા બધા ટીપા વરસાદના પડે છે એનો હિસાબ બી ફિરિસ્તા રાખે છે। ફિરિસ્તાને જે હુકમ આપવામાં આવ્યો હોય છે કે આ જગ્યા ઉપર આટલી જ ટીપા વરસાવવાના, તો એટલા જ ટીપા વરસાવે છે। એક ટીપું વધારે નહીં, એક ટીપું ઓછું નહીં। શું કહું, એ અહલે બેતે અતહારની તારીફની અંદર કે અલ્લાહે એમની પાસે એક અખ્તિયાર આપ્યો છે કે સવાર સાંજ આપણા અમાલ એની ખિદમતમાં પેશ કરવામાં આવે છે। ખાસ કરીને હુજ્જતે ખુદાની ખિદમતમાં આપણા અમાલ પેશ કરવામાં આવે છે અને એમાં જો આપણા અમાલ નેક હોય તો હુજ્જતે ખુદા ખુશ થઈ જાય છે, અને જો આપણા અમાલ સારા નથી હોતા તો હુજ્જતે ખુદા લોહીના આંસુએ રોવે છે। આજનો ટોપિક તમે જુઓ તો સવારે વહેલા ઉઠવાના ફાયદા। ખરેખર આજનો ટોપિક આપણે જોઈએ તો 99% લોકોને આ કડવો ટોપિક લાગશે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ જ આખી ચેન્જ થઈ ગઈ છે। અને એની અંદર સર્વપ્રથમ આયતુલ્લા શુસ્તરીનું એક એક્ઝામ્પલ મળે છે કે એ બપોરની નમાઝ પહેલાં નાફેલા નમાઝનું વઝૂ કરતા અને એ વઝૂએ સવારની નમાઝ પડતા। શું એમની સોચ હશે? અને આનો મતલબ એમ થયો કે રાત્રે સૂતા નહોતા। જો ચોખ્ખો વાકયો મળે છે, એમની હેલ્થ બી તમને ખ્યાલ આવે, અને કેવું સરસ હતું કે એ બપોરની નમાઝમાં વઝૂ કરતા અને સવારની નમાઝ સુધી એનું વઝૂ ચાલુ રહેતું। બીજો એક વાકયો તમને કહી દઉં, મારી નજર સામે છે। પેરિસમાં એક ભાઈ છે, જબરજસ્ત મલ્ટી મિલિયોનર છે, 31 વર્ષથી મારા ટચમાં છે। એવા મલ્ટી મિલિયોનર છે કે લગભગ 400 થી 450 શીપના માલિક છે, અને બીજા અનેક ધંધાઓ છે એને। પણ અઝાદારીના દિવસો આવે છે એટલે આ ભાઈનું એક એક્ઝામ્પલ દેવાનું મન થાય છે કે કેવી સરસ એ અઝાદારી કરે, આખી રાત અઝાદારી કરશે, 2-2:30 વાગ્યા સુધી માતમ કરશે। એ લોહીવાળા કપડાએ 40 માઇલ ડ્રાઈવ કરીને ઘરે આવશે, પાક થઈને પાછા જશે, નમાઝે શબ પડશે, સુબહની નમાઝ પડશે, અને પછી એ હાર્ડલી 1 કલાક કે 2 કલાક સૂતા હશે। આ એનો સિલસિલો 2 મહિના ને 8 દિવસ। જો આપણને પ્રેરણા આપે છે, પૈસાને સલામ નથી, એમના કિરદારને સલામ છે। હમણાં જિલહજ મહિનો આપણે ચાલે છે, 1 થી 10 જિલહજ મહિનાની અંદર જબરજસ્ત આખી રાત ઇબાદત કરવાનું મન થાય, અને આપણે મૂર્ખામણીથી ક્રિકેટની ટુર્નામેન્ટ ગોઠવીએ। ક્યાં જઈ રહ્યા છો? અને બધી જ જગ્યાએ નહીં અનિલ મુનકરનો ઝંડો લેવા વાળા, ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસવા વાળા, અહીંયા કાંઈ ન બોલે। સર્વપ્રથમ જે કહેવામાં આવે છે એ છે કે સિસ્તાની સાહેબની તવઝ્યુલ મસાઇલ, એને તમે બંધ કરો અને પછવાડેના છેલ્લા કવર પેજ ઉપર જશો તો 12 ઇમામની એક હદીસ આપીશ। એમાંની 12મા ઇમામની જે હદીસ છે સવારે ઉઠવા માટે, જબરજસ્ત કલામ છે। મલૂન છે, મલૂન છે, મલૂન છે એ માણસ જે સવારની નમાઝ બધા તારાઓ વયા ગયા પછી પડે અને સાંજની નમાઝ બધા તારાઓ આવી ગયા પછી પડે। ક્યાં છીએ? હુજ્જત કે છે
મલૂન છે, મલૂન છે. આ મને લગભગ છેલ્લા 27 વર્ષથી આ હદીસ યાદ છે, અને મારી પાસે જે 2 મહિના ભણ્યો હોય એને આ હદીસ હું ગોખાવી દઉં છું. જો આ ક્યાં છીએ હો આપણે, કેટલી ફેરી તમે જોશો તો આપણે એવી ટાઈમે નમાઝ પઢીએ છીએ કે સવારે તારાઓ વયા ગયા પછી પઢીએ છીએ. અને જેની નમાઝ કબૂલ એના બીજા અમાલ કબૂલ. બેશક અઝાદારી અઝીમ ઇબાદત છે. જે લોકોએ અઝાદારીમાં ખાલી એક પાણીનો ગ્લાસ પીવડાવ્યો છે એ બક્ષાઈ ગયા છે. જબરજસ્ત ઇબાદત છે. આવી રહ્યા છે એના દિવસો, અને ખૂબ અઝાદારી કરવાની, કોઈ સવાલ જ નથી. પણ મૌલાની એક વસિયત યાદ રાખવાની કે બીબી સૈનબને એને કીધું તું, બેન તમે જ્યારે સવારે સપ્તમાજ પડો તો મને યાદ કરજો. અને 1363 કિલોમીટર જે કરબલાથી શામ સુધીનો રસ્તો છે એની ઉપર આટલી મુસીબતમાં એક રિવાયતમાં કહેવામાં આવે છે બીબી સકીના 4 વર્ષના હતા પણ એની શબ નમાઝ કઝા નથી થઈ. બસ આપણે એના નકશે કદમ ઉપર ચાલુ છે. એના ગુલામની પગની ધૂળની જગ્યા મળી જાય ને તોય બેડો પાર છે. મૂસા પેગમ્બરને હિદાયત દેવામાં આવી કે મૂસા મોડા ઉઠશો ને તો તકલીફ પડશે. મૂસા કે કેમ? કે તો અલ્લાહ એક એક્ઝામ્પલ દીધું. કૂતરાઓ આખી રાત જાગે, સવારના નમાઝના ટાઈમે સૂઈ જાય, એક સાથે 6 બચ્ચા આપે, અને કૂતરાઓને કોઈ જબર નથી કરતું. હમણાં એક રિવાયતમાં કહેવાય કે ચાઇનીઝ કદાચ થોડું થોડું ખાય છે, બાકી આખી દુનિયામાં કૂતરાઓને કોઈ ખાતું નથી. 6 બચ્ચા આપે છે છતાં એની વસ્તી વધતી નથી. અને બકરી એક સાથે 2 બચ્ચા આપે, હાર્ડલી 3 બચ્ચા કોક ફેરી, અને આટલી જબર થાય છે બકરી, પણ એની વસ્તી વધતી જાય છે. અલ્લાહ કહે છે કુરાનની અંદર, ઇનડાયરેક્ટલી તફસીરની અંદર તમે જુઓ આ વાકયો આપવામાં આવેલો છે. ક્યાં જઈ રહ્યા છે આપણે? આજે હું તમને એના ફાયદા દેખાડીશ. કેવી જબરજસ્ત વસ્તુ છે. વહેલી ઉઠવાથી કેટલો સમય તમારો બચી જાય છે. એક હદીસ મળે છે કે જે વહેલા ઉઠે છે એના તમામ કામ કમ્પ્લીટ થાય છે, અને જે મોડા ઉઠે છે એના બધા કામ અધૂરા રહી જાય છે. આ ગેર લોકો સિરિયલ બનાવે છે, જુદી જુદી સિરિયલો, અને એમાં તો કોઈ નૈતિકતા હોતી નથી. પણ તમે જોજો એની અંદર બી લગભગ બધી સિરિયલમાં એ લોકો દેખાડતા હોય કે જે મોડા ઉઠે છે ને એને એ દિવસે તકલીફ જ પડે છે. જો આ સમય સુવાનો નથી. વેલા ઉઠવું કોને કહેવાય? એક બેનનો ફોન આવ્યો, મેં કીધું બેન તમે મોડા ઉઠતા હશો તો જ આ હેલ્થ ઇસ્યુ થાય. મને કહે સાહેબ હું વહેલી ઉઠી જાઉં. મેં કીધું કેટલા વાગે? તો કે 8 વાગે ઉઠું છું. ઇસ્લામનો કોન્સેપ્ટ છે સવારના અવ્વલ ટાઈમ નમાઝની પહેલા અડધી કલાકે ઉઠો. અને શું ખુશનુમા સમય છે યાર. જે પામી ગયા એ તરી ગયા, અને જે સૂઈ રહ્યા એ બરબાદ થઈ ગયા. આ કૂતરાનું એક્ઝામ્પલ આપણી નજર સામે. જો 6 બચ્ચા એક સાથે આપે છે એની વસ્તી વધતી નથી, અને કૂતરાને કોઈ જબર નથી કરતું. બકરી આટલી જબર થાય છે આપણી નજર સામે. એક હદીસ મળે છે સવારે વહેલા ઉઠવાથી સમય અને કામમાં બરકત થાય છે. જો તમે સવારે વહેલા ઉઠશો ને તમને નવરાશની પળ મળશે, અને મોડા ઉઠશો ને હાંજ સુધી કામ પત્યા નહીં હોય, અને છતાંય તમે જોશો ને કેટલું બધું બાકી રહી ગયું હશે. બીજી એક જગ્યાએ મળે છે કે સવારે ઉઠો
તો રોજીના દરવાજા ઓપોર્ચ્યુનિટી ખુલે છે. આપણે તો ગુજરાતી, અને આખી દુનિયામાં ગુજરાતી પ્રખ્યાત છે કે આની પછવાડે ગાંડા છે. રિસ્ક, બેશક પૈસા રિસ્ક છે, પણ બીજું અનેક રિસ્ક છે. હેલ્થ એક રિસ્ક છે. અહીંથી સાચી સોચ આવી એ રિસ્ક છે. તમને ને મને અહેલે બેતની જે પણ તૂટી ફૂટી આપણી મોહબ્બત છે એ બી એક રિસ્ક છે, અને જબરજસ્ત રિસ્ક છે. એનું શુકર કરો કે આપણે આટલું તો માનીએ છીએ. અને કયામતના દિવસે માં લઈ જશે જન્નતમાં. અને જો કયામતની વાત નીકળી જ કહી દઉં, મારા ગુનાહ હશે અને મેં અઝાદારી કરી હશે તો મારા ગુનાહને હિસાબે હું મોરો જન્નતમાં જાય, પણ માએ વાયદો કર્યો છે કે મારા હુસૈનના અઝાદારોને હું લઈને જાય, તો મારે હિસાબે માએ ઊભા રહેવું પડશે. ઈચ્છું આપણે માને તકલીફ દેવાનું, ઈચ્છું તસવ્વુર બી કરી શકીએ આપણે માને તકલીફ દેવાનું. સવારે ઉઠશો તો ઈબાદતમાં મન થશે અને અલ્લાહની નજદીકી આવશે. જો આ નજદીક થવું બહુ અલગ વસ્તુ છે. એક હદીસ મળે છે કે અલ્લાહ જેને ચાહે છે ને એને 3 વસ્તુ આપે છે. જેને ચાહે છે એની 3 વસ્તુ ઓછી થઈ જાય છે. બોલવાનું ઓછું થઈ જાય, સૂવાનું ઓછું થઈ જાય, અને ખાવાનું ઓછું થઈ જાય. જો આ 3 મને મળી ગયું તો સમજી લેવાનું એ મને ચાહે છે, હું એનો હબીબ છું. જો આ 3 મારામાં આવી ગયું તો સૂવાનું ઓછું થઈ જાય, ખાવાનું ઓછું થઈ જાય, અને બોલવાનું ઓછું થઈ જાય. અને આપણી નજર સામે બેસ્ટ આપણા સિસ્તાની સાહેબ, શું ખુશા નસીબ છે આપણા કે આપણને આવા મરજા મળ્યા છે. 21 વર્ષ પહેલા અમેરિકાએ આખો પૈતરો ગોઠવ્યો હતો ઈરાકની અંદર કે શિયા સુન્ની, શિયા 60% છે, સુન્ની સમાજ 40% છે, બે વચ્ચે કન્ફ્લિક્ટ થાય એટલે હું બેઠો બેઠો દિવાળી જોયા કરું. બધું પૈતરો રચી લેવા દીધો, બધું કર્યું. પછી સિસ્તાનીનું એક સ્ટેટમેન્ટ આવ્યું, સુન્ની મારા ભાઈ નથી, મારા ભાઈ નથી, મારા ભાઈ નથી, મારી જાન છે. આખું અમેરિકાનું તપેલું ઊંધું વળી ગયું. અને આપણે એને ધક્કા મારી મારીને કહીએ તું અમારામાં આવતો નહીં. બેશક 1 2 3 બેશુમાર કોઈ સવાલ નથી, પણ આલિમો જે રીતે કરે છે એ રીતે, આ રીતે નહીં. જો તમે સવારે ઉઠશો તો તમે તહેઝીબ, ડિસિપ્લિનની અંદર સ્ટ્રોંગ થશો. આજે ડિસિપ્લિન ક્યાંય રહી જ નથી. પોલિટિશિયન કે 4 વાગે સ્પીચ છે, 4 વાગે તો હજી ઘરે સૂતો હોય. આ ડિસિપ્લિન નથી. મને 12 થી 14 ફેરી સિસ્તાનીને મળવાનો મોકો મળ્યો. હરેક વખતે મેં ટૂર વાળાને છાનું મનું પૂછ્યું. મેં કીધું ઓફિસમાંથી શું ટાઈમ દેવામાં આવ્યો? મને કે આ ટાઈમ એક્ઝેક્ટ 9 હોય તો 9ના ટકોરે એનું બારણું ખુલી ગયું. આ સત્યતા છે. અને ચોખ્ખું રિવાયતમાં મળે છે, લેટ આવનાર જે છે એ ધિક્કારને પાત્ર છે, મલૂન છે, અને એ અજૂઠનો સિમ્બોલ છે. જો વડીલ જાફર કાકા યાદ આવે, મને કોલેજ ડેઝમાં એક દી હડતાલ પડી ગઈ હતી અને મને ખબર હતી કે આજે જારતની કોઈની મજલિસ છે, એટલે હું આંબા ચોક ગયો. હું 9:01 પહોંચ્યો તો આંબા ચોક. આખી મસ્જિદ ખાલી હતી, પણ એને 9 વાગે મજલિસ શરૂ કરી દીધી. આપણે તો બધા આવે, હું આવું પછી બધા ઊભા થાય તો રોલો પડે ને. એક હદીસ છે, મૌલા અલી અલૈહિસ્સલામ ને મુરસલ આઝમની, થોડાક વર્ડ્સ ડિફરન્ટ છે પણ એનો મીનિંગ સેમ છે, કે તમારે ડાયાબિટીસનું વેક્સિન લેવું છે તો સુબહના સવારના અવ્વલ ટાઈમ પહેલા ઉઠો,
આજે ડાયાબિટીસમાં તમે જુઓ મેક્સિમમ લોકો મરી રહ્યા છો. દુનિયાનો આંકડો કે જો હમણાં લોકસભામાં આખો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, મેં મારા ટીપના ગ્રુપમાં આખો રિપોર્ટ મૂક્યો હતો કે સૌથી વધારે જો કોઈ સ્કેન્ડલ ચાલતું હોય તો મેડિકલની અંદર, અને મેડિકલ લાઇનમાં સૌથી વધારે જો કોઈ સ્કેન્ડલ ચાલતું હોય તો ઓર્થોપેડિકની અંદર સુઈ જાવ, કાપી નાખવું. અને મેં તો હમણાં તીબના ગ્રુપમાં એક ક્વેશ્ચન મૂક્યો હતો, કોઈ મને જવાબ આપે તો સારું હતું કે કોઈને ગોઠણના રિપ્લેસમેન્ટ કરાવવાથી ફાયદો થયો છે? તો કે મને, તો આપણે કહીએ ભાઈ. જો હમણાં છેલ્લો વિડીયો વાયરલ થયો, બેંગ્લોરમાં યંગ છોકરો છે, હાવ કિડની ખલાસ થઈ ગઈ. ડોક્ટર કે હાર્ડલી તું થોડાક મહિનાનો મહેમાન હઈશ, અને એને ડાયાલિસિસ અઠવાડિયામાં 2 થી 3 ફેરી થતું હતું, 4 લીટર પાણી કાઢતા હતા. મેં એને એક જ મૌલાની ટેબ્લેટ કીધી અને બીજે દિવસે મને તરત એની વાઈફનો ફોન આવ્યો, મને કે સાહેબ મોજીજો થયો. મેં કીધું શું થયું? તો કે 1.20 લીટર પાણી નીકળ્યું એક ટેબ્લેટમાં. જો આ મૌલાનું છે, અત્યારે તો એ ઓલમોસ્ટ બિલો 1 લીટર પહોંચી ગયો છે અને ઓફિસે જવા માંડ્યો છે. એને વિડીયો વાયરલ કર્યો. મેં કીધું બધાને કે હું તો કોઈના પૈસા લેતો નથી, ખાલી મૌલાનું માર્કેટિંગ કરો. તો મેં કીધું એક સિમ્પલ દવાથી એને આટલો ફેર પડતો હોય તો થોડુંક આપણે ઈરાનથી સરખી દવા લાવીને દઈએ તો શું થાય? આ ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસવાવાળા ક્યાં ઊંઘે છે? કેટલા લોકો અચાનક ગુજરી જાય છે. અને 6થા ઇમામ ને 7મા ઇમામની હદીસ છે, અચાનક ગુજરી જાય ને તમે 3 દિવસ સુધી દફન ન કરો. જ્યાં સુધી એનું ડેડ બોડીમાંથી દુર્ગંધ ન આવે ત્યાં સુધી તમે એને દફન ન કરો. તમે એને છાતી ઉપર રબ કરો, એ પાછી આંખ ખોલશે. અને હું અહીંયા કહી ચૂક્યો છું, કાસુભાઈ ફોજદાર ત્યાં મિંબર પાસે બેસતા, જનાબના પગને હાથ એનો અડતો અને શું મૌલાના ગમમાં રોતાય. અને એ મારી નજર સામે વડીલ જાફર કાકા એને અહીંયા છાતી ઉપર રબ કર્યું હતું, માથે ઓઢાડી દીધું હતું. ડોક્ટર કહી ગયા હતા, અમે અંદર ગયા ત્યારે બધા રોકકળ શરૂ થઈ ગઈ હતી અને વડીલ જાફર કાકાએ ઘસ્યું. એ પછી 6 વર્ષ જીવ્યા. હમણાં કેટલા અચાનક મૈયત થઈ ગયા, ક્યાં ગયા ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસવા વાળા. એક ને એક વસ્તુ, તમને મનની શાંતિ રહેશે સવારે ઉઠશો, અને એક એક્સ્ટ્રા સવાબ મળશે કે તમે માસૂમીના પંથ ઉપર ચાલ્યા. એ સવાબની અત્યારે કિંમત ખબર નહીં પડે આપણને. વહેલી સવારે દુઆઓ કબૂલ થાય છે. શબ નમાઝ પછી દુઆએ હઝીન પડવાનું છે. એના કલામ છે, ઓ ધ વન હુ એક્સેપ્ટ્સ ધ અર્લી મોર્નિંગ પ્રેયર, જે સવારની વહેલી દુઆઓ કબૂલ કરે છે. કેવો ખુશનુમા સમય છે. તમને ઈબાદતમાં મન લાગશે. સવારે કોઈના ફોનના ચાન્સીસ ખરા? કોઈ ઘરમાં બેલ મારશે, એક લીનથી એની સાથે વાતું કરો. કેવો સરસ સમય છે. તમારી રૂહાની સ્ટેટસ ઊંચું થશે સવારે ઉઠશો તો. એક આખી હદીસ મળે છે, પણ ટૂંકાવી નાખું છું સમયનો અભાવને હિસાબે. અને કુરાનની હારે ટેલી થાય છે ને મુરસલે આઝમ કહે છે, તમારા માટે રોઝી અમે 2 ટાઈમ ઉતારી છે, સવાર અને સાંજ. પણ સવારની રોઝી એટલે નાસ્તો ક્યારે કરવાનું કીધું છે? સુબહની નમાઝ પછી તરત. આ 10-12 વાગે નાસ્તો છે, એ નાસ્તો નથી હો. એ ડાયાબિટીસ બૂસ્ટ કરવાનું વેક્સિન છે. સવારે નહીં ઉઠો તો આ બહેનો માટે ખાસ છે
આજે બહેનો બધા ઓવરવેઇટ થઈ જાય છે, પેટ ઉપર ચરબી, થાઈઝ ઉપર ચરબી. આનું કારણ શું કહે છે? જો સ્પષ્ટ મઝહબે ઇસ્લામનો કોન્સેપ્ટ છે કે જો તમે મોડા ઉઠશો તો તમારું વેઇટ વધી જશે અને તમારું બોડી શેપલેસ થઈ જશે, કોઈ સારા શેપનું બોડી નહીં રહે. આ જો એક્ટ્રેસો જોવા જેવું છે, આટલી અડધી રાત સુધી શરાબ પીતી હોય પણ એ સવારે વહેલી જીમમાં જશે. એ એમ સમજે મારું બોડી જીમને હિસાબે છે, વહેલા ઉઠવાથી છે. જો એ કોઈ 10 વાગે જીમમાં નહીં જાય, 12 વાગે જીમમાં નહીં જાય, આપણે કોઈ લેવા દેવા નથી. આ તો ખાલી એક દુનિયાનું એક્ઝામ્પલ છે, બાકી એના માર્ગે બેહયાઈનો માર્ગ છે. બીજું એક કારણ મૌલા કહે છે કે તમારા બોડીને અમુક ઠંડકની જરૂર છે અને અમુક ગરમીની જરૂર છે. ઠંડક તમને વહેલી સવારે મળશે અને આપણે જોઈએ જ કેવી ખુશનુમા હવા સવારે આવતી હોય છે. એ પક્ષીનો કલરવ, એ છાયાની અંદર ઠંડી ઠંડી હવા, અને એમાં મૌલા કહે છે કે તું લીલોતરી ઉપર નજર તો નાખ. મૌલાના કલામ છે, તું ગ્રીનરી ઉપર નજર તો નાખ કે અલ્લાહે કેવું બનાવ્યું છે. ખાલી એક કલ્પના માણસ કરે ને, આટલા ઝાડવા, એના પાંદડા કેટલા હશે? જો આ કેવો મહાન ખુદા છે. સવારે ડિસિપ્લિનમાં પક્ષીઓ જતા હોય, એનો લીડર આગળ હોય, એવી સરસ રીતે ગોઠવાયેલા હોય. અને જો પક્ષીની વાત નીકળી તો અલ્લાહે કેવું કર્યું છે. આજે જો આપણે, હું તો હજી હમણાં જ બારગામથી આવ્યો, આપણે ક્યાંય ભૂલા પડી જઈએ એટલે તરત જ તે આપણને બધા રસ્તા દેખાડે છે મોબાઈલની અંદર, સિસ્ટમ શરૂ થઈ ગઈ. રશિયાથી એક પક્ષીઓ હવે આવશે, આપણો શિયાળો શરૂ થશે ને ત્યારે હિલ ગાર્ડનમાં પક્ષીઓ આવશે અને એ પક્ષીઓ 7 દિવસમાં રશિયાથી ભાવનગર પહોંચે છે. સવારે વહેલા ઉઠી અને ઉડવાનું શરૂ કરે, સાંજે એને એક ટાપુ ઉપર આવી જાય અને એ ટાપુ ઉપર રાતવાસો કરે, પાછા બીજે દિવસે સવારે ઉડવાનું શરૂ કરે, પાછો સાંજે એક ટાપુ આવે, ત્યાં એ લોકો રાતવાસો કરે. એવી 7 રાતમાં ભાવનગર પહોંચે છે. કોણે એને રસ્તો દેખાડ્યો? જો આ રિસ્ક દેનાર છે. દરિયાના તળિયે એક માછલી છે, એ ચોખા ખાય છે, અલ્લાહ એને ત્યાં ચોખાનું રિસ્ક પહોંચાડે છે. દરિયાના તળિયે ક્યાં ચોખા ઉગવાના છે? સ્પષ્ટ વાકયો મળે છો. આખો એનો સિલસિલો છે કે ભાઈ એ એક આખો ઉંદરો છે, એ આવી રીતે લે ને એ પાછું એક દેડકાના મોઢામાં મૂકે ને એ દેડકો દરિયાની અંદર જાય અને એના મોઢામાંથી દાણો નીકળે અને ઓલી માછલી ખાય. ક્યાં રિસ્ક પહોંચાડે? અને હું મારા રિસ્કની ચિંતામાં રાત્રે મોડો છું. સવારની ઠંડક મળશે શરીરને અને રાતની સાંજે તમને એની ગરમી મળશે. અને રિવાયતમાં કહેવામાં આવ્યું, સવારના અવ્વલ ટાઈમથી લઈ અને સૂર્ય ઉદય સુધી તમે સૂવો નહીં. અને જ્યારે અહીંયા આપણે આશુરાના ફાંકો ખોલીએ એટલે કે અસરનો ટાઈમ થયો, અથવા આ સુન્ની સમાજનો જે અસરની અઝાન થાય અને એની ઈશાની અઝાન થાય, એ દરમિયાન સૂવાની ના પાડી છે. એ રિસ્કનો ટાઈમ છે. ખાલી આ રિસ્ક નહીં. મને તો એમ થાય મારે બંગલો બની ગયો, પ્રોપર્ટી થઈ ગઈ, હવે શું જોવે? અરે અહેલે બેતની સાચી મોહબ્બત એ સૌથી મોટું રિસ્ક છે. ઓગણીસમો સૂરો, 62મી આયત. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, ધ હોલી કુરાન સેઝ, પવિત્ર કુરાનના શબ્દ છે, જે ઈમાન લાવ્યા છે એટલે કે બિલીવર્સ જન્નતમાં રિસ્ક મેળવશે સવાર અને સાંજે. ત્યાં બી રિસ્ક મળશે સવાર અને સાંજે.
જો જન્નતની સિસ્ટમ જ આખી અલગ છે હો. હું ઈચ્છા કરી ને મારે આ ફ્રૂટ ખાવું છે, તરત મારી પાસે આવી જશે. અને ત્યાં બી ભરતનગર છે, કુંભારવાડા છે, સારો એરિયા છે, પોશ એરિયા છે, બધું છે હો ત્યાંય. જન્નતમાં ગયા એટલે એમ નહીં સમજવાનું કે આપણે મૌલા અલીની બાજુમાં જ છીએ. ત્યાંય બધા એરિયા છે, કારણ કે બધાના અમાલ એક સરખા નથી. સવારે મોડા ઉઠશો તો આટલા ગેરફાયદા થશે. રોગને આમંત્રણ આપશો તમે. આજે સૌથી મોટું રોગનું કારણ મારી નજર સામે ભાવનગરમાં એક વ્યક્તિ છે, 50 વર્ષમાં 2 ફેરી તાવ આવ્યો છે. જો આ હેલ્થ છે, 50 વર્ષમાં 2 ફેરી તાવ આવ્યો છે. ડાયાબિટીસ નહીં થાય જો તમે વહેલા ઉઠશો તો, અને મોડા ઉઠશો તો ડાયાબિટીસ થશે, થાઇરોઇડ થશે, કેન્સર થશે, બ્લડ પ્રેશર ઇસ્યુ થશે. લગભગ બધા રોગ છે એ એને હિસાબે થશે, અને ગરીબાઈ આવવાના ચાન્સીસ પૂરા. અને સવારની નમાઝના ટાઈમથી લઈને સૂર્ય ઉદય સુધી જો સૂતા હશો તો રિસ્ક બી જશે, હેલ્થ બી જશે, વેલ્થ બી જશે, બધું વયું જશે. હવે મૌલા કહે છે, 8મા ઇમામ કહે છે, તમારે દુનિયામાં ટકવું છે. આજે કેટલા નાની ઉંમરમાં વયા ગયા. તમારે અહીંયા સર્વાઈવ થવું છે, ટકવું છે, લાંબુ ટકવું છે. પાછું હરવાર મૌલા કે કોઈ કાયમ ટક્યું નથી હો. એ તો આપણી નજર સામે છે. મૌલાના કલામમાં તો કોઈ સવાલ જ નથી હોતો. તમારે દુનિયામાં ટકવું છે, લાંબુ ટકવું છે, સારી રીતે ટકવું છે, વહેલા ઉઠો. ખાસ 2 દિવસ દેખાડવામાં આવ્યા છે અઠવાડિયામાં કે આ 2 દિવસે તો તમે ખાસ ઉઠો. અને હવે આપણે તો ઉજ્જતના જમાનાના, એટલે આપણા માટે 3 દિવસ થઈ જશે. રિસ્ક માટે ખાસ કીધું, જુમેરાત અને શનિવાર ખાસ કીધો છે. મૌલા અલી અલૈહિ ઇસ્લામની હદીસ છે કે સવારે શનિવાર અને ગુરુવારે તમે રિસ્ક માટે સારામાં સારો દિવસ છે. અને જુમ્મા તો આપણે ભૂલી ન શકીએ. ઉજ્જત ન આવે તો આપણી બેકરારી હોવી જોવે. અને એક ફેરી તમને કહી ચૂક્યો જ કે એક માં છે, એને કેટલા વર્ષોથી એનો દીકરો નથી મળ્યો, અને કહેવામાં આવે છે કાલ સવારે ફ્લાઇટમાં આવે છે, માં રાત્રે સૂઈ શકશે, અને ફ્લાઇટ લેટ થઈ હશે તો માં કેવી બેકરાર હશે. અને આપણે જુમ્માના સવારે સૂતા હોઈએ છીએ. છેલ્લું મુરસલે આઝમ કહે છે કે આપણા શરીરની અંદર 360 રગ છે. એક એક રચના આપણા બોડીની મૌલા અલી અલૈહિ ઇસ્લામે સમજાવી. તમે જુઓ 1969માં ડૉક્ટર ખુરાનાને નોબેલ પ્રાઇઝ મળ્યું, અને ડૉક્ટર ખુરાના રિસર્ચ કરતા હતા કે માના સિકમમાં બાળક કેમ ડેવલપ થાય છે. અને કોઈએ એને મૌલા અલી અલૈહિ ઇસ્લામનો ખુતબો દેખાડ્યો કે જો મૌલા આમ ડિસ્ક્રાઇબ કરે છે માના પેટમાં આવી રીતે બાળક ડેવલપ થાય છે. તો ડૉક્ટર ખુરાના ઊભા થઈ ગયો અને કીધું કે આ માણસ એવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે જાણે કે ઈ માના પેટમાં બાળકને ડેવલપ કરતા હોય, અથવા એની નજર સામે આ બધી વસ્તુ થતી હોય. ગેર કે છે ઓ ગેર. 360 રગ છે આપણા બોડીમાં. પેગમ્બર સાહેબ કહે છે કે હું સવારના 360 ફેરી, હદીસ મળે છે, હું 360 ફેરી હું અલ્લાહની તારીફ કરું છું, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અને કેવો મહાન ખુદા છે, આ પાંદડા કોઈ ગણી શક્યું છે? હજી તો એક દુઆના કલામ છે કે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર એટલી રહેમત નાઝિલ કર કે વરસાદના ટીપા જેટલી, રજકરના જે
ધૂળ છે એની રચકણ અને કાંકરીઓ જેટલી એની ઉપર એટલી રહેમત નાઝિલ કર, જેટલા ઝાડવા છે અને એના પાંદડા છે એટલી તું રહેમત નાઝિલ કર, અને પ્રકાશિત તારાઓ જેટલી તું રહેમત નાઝિલ કર. અલ્લાહુમ્મા સલ્લી અલા બસ અફસોસ છે એ જાલિમ ઇન્સાનોની ઉપર. અલી અસ્કર અલૈહિસ્સલામ આવી રહ્યા છે એના દિવસો. આટલું કોમળ ફૂલ જેવું શરીર, નાનું બાળક, આટલા દિવસની પ્યાસ, અને છેલ્લો સ્ટેજ વખતે તમે જુઓ મૌલા લઈ જાય છે પહેલાં તમે એની હાલત જુઓ. શું છે? નથી બિચારા તરફડિયા મારી શકતા, નથી કાંઈ નહીં, ફક્ત એનું મોઢું ફૂલે છે અને બંધ થઈ જાય છે. અલા લાનતુલ્લાહ કૌમુસ સાલિમીન.